વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માનું રસાયણ વિજ્ઞાન અને એનો ભાગ 2 નું 11 નંબરનું જે પ્રકરણ છે આપણું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એના 3 ભાગ આપણે આ પૂર્વે જોઈ ચૂક્યા હશો. અત્યારે આપણે ચોથા ભાગ તરફ જઈ રહ્યા છે. હવે 1, 2, 3 અને એ જે 3 ભાગ આપણે ભણાય એ ભાગની અંદર જે વસ્તુઓ ક્યાંક ક્યાંક રહી ગઈ હોય એવું લાગે છે અથવા તો જેનું દૃઢીકરણ કરવાની આપણને જરૂર છે એ થોડાક મુદ્દાઓ આપણે બોર્ડ પર ફરીથી પુનરાવર્તિત કરી લઈએ. મિત્રો, આપ સૌને ખબર છે એ પ્રમાણે પીએચ શોધવા માટેનું જે સૂત્ર છે, pH is equal to minus log of H2O plus concentration. અને યાદ રાખવાનું કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા જ્યારે મોલ પર લીટરમાં આપી હોય એ સાંદ્રતાનો ઋણ ઘાતાંક તમે લો 10ના આધારે અને જે મૂલ્ય મળે એને આપણે pH કહીએ છીએ. દેટ ઇઝ નંબર 1. એનાથી આગળ કોઈ પણ એસિડ આપ્યો હોય, માની લો પ્રબળ એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ લો અને એનું પાણીમાં આયનીકરણ દર્શાવતા સમીકરણને આપણે આ રીતે ધોરણ 11માની અંદર લખેલું છે, Cl- plus H2O+. સમગ્ર પ્રક્રિયામાં તમે જોઈ શકો એ પ્રમાણે માત્ર પ્રોટોનની હેરાફેરી થઈ કે પ્રોટોનનું ટ્રાન્સફર થઈ. પ્રોટોન ટ્રાન્સફર. હવે આ જે પ્રક્રિયા આપેલી જે પ્રક્રિયા એ સંતુલિત પ્રણાલી છે, અથવા એમ કલ્પના કરી લો કે જ્યારે આ સંતુલનમાં હશે ત્યારે આ પ્રણાલી માટે સંતુલન અચળાંકનું સૂત્ર જો આપણે મેળવીએ તો આ રીતે લખાતું હોય કે Ka બરાબર સંતુલન સમયે નિપજોની સાંદ્રતા ના છેદમાં સંતુલન સમયે પ્રક્રિયકોની સાંદ્રતા. અને એના સંદર્ભમાં આપણે લઈએ તો ઉપરોક્ત સમીકરણ માટે સંતુલન અચળાંક Ka બરાબર Cl- આયન સાંદ્રતાનો ગુણાકાર ગુણ્યા H2O+ની સાંદ્રતા મોલ પર લીટરમાં આખાના છેદમાં મૂળ એસિડની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા. જે પાણીની સાંદ્રતાને આપણે અચળ માનીને આગળ ચાલતા હોઈએ છીએ અને પાણીની સાંદ્રતા અચળ એટલે લગભગ 55.55 અપ્રોક્સિમેટલી 55.55 મોલ પર લીટર જેટલી આપણે અચળ માનીને Kaનું સૂત્ર મેળવતા હોઈએ. હવે આ સમીકરણમાં તમે જોશો તો Kaના મૂલ્ય છે, Kaના મૂલ્યનો આધાર નિપજોની સાંદ્રતા પર રહેલો છે. એટલે નિપજોની સાંદ્રતા જેટલી વધારે હોય એટલા Kaનું મૂલ્ય તમારું વધારે આવશે. હવે નિપજો વધારે મળવી એટલે એસિડનું આયનીકરણ વધારે થવું, અને જે એસિડનું આયનીકરણ વધારે થતું હોય એ એસિડને આપણે પ્રબળ એસિડ તરીકે ધોરણ 11માની અંદર સ્વીકારેલો છે. તો પ્રબળ એસિડ કે જેનું આયનીકરણ વધારે માત્રામાં થાય એને કારણે નિપજ વધારે મળે ને એ નિપજને કારણે એ એસિડના આયનીકરણ અચળાંક Kના મૂલ્ય ઊંચા મળતા હોય. આ થઈ એક વાત. બીજા, જો આ સૂત્ર તરફ ફરીથી જો આગળ વધીએ તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા જેમ જેમ 10⁻⁷ પ્રતિ મોલ પર લીટર કરતાં વધારે હોય તેમ તેમ પીએચના મૂલ્ય 7 કરતાં ઓછા થતા જાય. આ વાત આપણને ખબર છે. ફરીથી બોલું છું, હાઇડ્રોજન આયનની સાંદ્રતા જ્યારે 10⁻⁷ મોલ પર લીટર કરતાં વધુ હોય ત્યારે પીએચનું મૂલ્ય હંમેશા 7 કરતાં ઓછું મળે. અને એનાથી આગળ જો હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻⁷ મોલ પર લીટર કરતાં ઓછી હોય તો એનાથી વિરુદ્ધ પીએચના મૂલ્ય 7 કરતાં ઓછા હોય. બીજી એક વાત આપણને આ પણ ખબર કે પીએચ 7 કરતાં ઓછી હોય તો એવા દ્રાવણો એસિડિક હોય, અને જે દ્રાવણ માટે પીએચનું મૂલ્ય 7 કરતાં વધારે હોય એવા બધા જ દ્રાવણોને આપણે બેઝિક દ્રાવણો તરીકે સ્વીકારેલા છે. આ એક વાત થઈ. એનાથી આગળ વધીએ તો Kનું મૂલ્ય જો આપણી પાસે જ્ઞાત હોય તો એના આધારે જેમ કે
કે એ આપણે મેળવી શકીએ પી કે એ બરાબર માઇનસ લોગ ઓફ વેલ્યુ ઓફ ધી કે એ. એટલે કેનું મૂલ્ય જો આપણને ખબર હોય તો એનો ઋણ ઘાતાંક તમે 10ના આધારે લો અને જે મૂલ્ય મળે એને પી કે એ તરીકે ઓળખવામાં આવે. હવે જો પ્રબળ એસિડ આપ્યો હોય તો પ્રબળ એસિડના આયનીકરણ અચળાંક કેના મૂલ્ય ઊંચા હોય અને સ્વાભાવિક જ છે જો કેના મૂલ્ય તમારા ઊંચા હોય તો એની સાપેક્ષમાં પી કે એના મૂલ્ય નીચા આપણને મળવાના. અર્થઘટન એવું થાય કે જેમ જેમ પી કેના મૂલ્ય નાના થતા જાય તેમ તેમ આપેલો એસિડ વધારે પ્રબળ છે એવું આપણે માનવું પડે. એટલે પ્રબળ એસિડ આપ્યો હોય અથવા તો એસિડની પ્રબળતા જેમ વધારે તેમ કેના મૂલ્ય ઊંચા અને એની સાપેક્ષમાં પી કે એના મૂલ્ય ઊંચા પણ નીચા મળશે. આ વાત ફરીથી પુનરાવર્તિત એટલા માટે કરું છું કે તમારા પાઠ્યપુસ્તકમાં ફિનોલ અને ફિનોલના નાઇટ્રો ડેરિવેટિવ્સ અને આલ્કોહોલ આ 3 સંયોજનોના પીકેના મૂલ્ય દર્શાવતું એક આખું કોષ્ટક આપેલું છે અને એક જગ્યાએ તમે જોશો તેવી રિમાર્ક આપેલી છે કે ઇથેનોલ છે એ ઇથેનોલ કરતાં ફિનોલ ની એસિડિકતા લગભગ 10 લાખ ગણી વધારે છે. લગભગ 10 લાખ ગણી વધારે છે. અને આમ કેમ તો તમે જોશો તો ઇથેનોલ છે, ઇથેનોલ માટે પીકેએનું મૂલ્ય તમને આપેલું છે 16. પીકેએ ફોર ઇથેનોલ એ 16 છે અને પીકેએ ફોર ફિનોલ એ 10 તમને આપેલું છે. અને એ સંદર્ભમાં જોઈએ તો પીકેએનું મૂલ્ય જેમ નાનું તેમ એસિડની અથવા આપેલા પદાર્થની એસિડ તરીકેની પ્રબળતા વધારે. એટલે ફિનોલ છે, ફિનોલના પીકેએના મૂલ્ય નાના છે અને ઇથેનોલનું પીકેએનું મૂલ્ય મોટું છે. તો આ પીકેના મૂલ્ય જાતે સ્પષ્ટ કરે છે કે ઇથેનોલ કરતાં ફિનોલ વધારે એસિડિક તો છે જ, પણ એ લગભગ 10 લાખ ગણો વધારે એસિડિક છે. એ આ ટેબલની અંદર આપેલી માહિતી એકબીજા સાથે જ્યારે કમ્પેર કરશો ત્યારે તમને દેખાશે. એક જગ્યાએ આવું પણ આપેલું કે પેરાનાઇટ્રોફિનોલ છે. પેરાનાઇટ્રોફિનોલનું બંધારણ આપ સૌને બધાને ખબર છે. એ પેરાનાઇટ્રોફિનોલના પીકેએનું મૂલ્ય લગભગ 7.1 છે અને એની સાપેક્ષમાં ફિનોલ તમે જોશો તો ફિનોલના પીકેએનું મૂલ્ય એ આપણે 10 લીધું અગાઉ. તમે જોઈ શકો કે પેરાનાઇટ્રોફિનોલનો પીકેએ નાનો છે અને ફિનોલનો પીકેએ મોટો આપેલો છે. અને અગાઉ જોયું એ પ્રમાણે પીકેએ જેમ નાનો તેમ કેએ મોટો અને કે મોટો એટલે આપેલા એસિડની એસિડ તરીકેની પ્રબળતા વધારે છે એવું ગણાશે. અને એ સંદર્ભમાં આપણે જોઈએ તો ફિનોલ કરતાં પેરાનાઇટ્રોફિનોલ વધારે એસિડિક છે. અને ફિનોલ કરતાં પેરાનાઇટ્રોફિનોલ વધારે એસિડિક શા માટે છે એની વાત પણ આપણે અગાઉ કરી કે ભાઈ અહીંયા નાઇટ્રો ગ્રુપ આપેલો છે. એ નાઇટ્રો ગ્રુપ એ ઇલેક્ટ્રોન પુલિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે આ OH સમૂહ ઉપરથી હાઇડ્રોજનનું છૂટા પડવાની પ્રક્રિયા સરળ બને અને ફિનોલ અથવા પેરાનાઇટ્રોફિનોલ વધારે એસિડ તરીકે વર્તી શકે છે. તો મિત્રો આ એક પાછળ એક મુદ્દો જે હતો એ મુદ્દાની ફરીથી આપણે એકવાર પુનરાવર્તન કરું. એનાથી આગળ બીજા એક મુદ્દાની વાત કરીએ તો એસ્ટરીકરણનો એક મુદ્દો તમને આપ્યો છે. એ એસ્ટરીકરણના મુદ્દામાં જો જઈએ તો યાદ રાખીશું આપણે કે એસ્ટર સંયોજનો સુગંધીદાર હોય અને ઘણા બધા એસ્ટર સંયોજનો તમારા જે ડિઓડોરન્ટ વાપરો છો
એમાં કે પરફ્યુમરીમાં વાપરવામાં આવતા હોય. એસ્ટર કઈ રીતે બને? તો એસ્ટર એ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ છે. બે પાયાના આલ્કોહોલ અને એસિડ જો બને તમે લો અને માધ્યમ એસિડિક રાખો તો પ્રતિવર્તી પ્રક્રિયાને અંતે અનુવર્તી એસ્ટર સંયોજનો આપણને પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા દરમિયાન પાણીનો એક અણુ ગુમાવાતો હોય અથવા તો છૂટો પડતો હોય છે. હવે આમાં તમે જેમ જેમ તમારો આલ્કોહોલ અને એસિડ બદલતા જશો તેમ તેમ અલગ અલગ પ્રકારના એસ્ટર સંયોજનો આપણને પ્રાપ્ત થતા હોય. ફોર એક્ઝામ્પલ, એસિડ તરીકે જો બેન્ઝોઇક એસિડ લઉં અને આલ્કોહોલ તરીકે ક્યાં તો તમે મિથેનોલ લો છો, ક્યાં તો ઇથેનોલ લો, અથવા એનાથી આગળનું કોઈ પણ આલ્કોહોલ તમે લઈ શકો. તો બેન્ઝોઇક એસિડ સાથે મિથેનોલ કે ઇથેનોલ આ બેની પ્રક્રિયા થાય તો નિપજ તરીકે અનુક્રમે જો મિથેનોલ હશે તો મિથાઇલ બેન્ઝોએટ મળે અને ઇથેનોલ હશે તો ઇથાઇલ બેન્ઝોએટ આપણી નિપજ હોઈ શકે. પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન યાદ રાખજો, પાણીનો એક અણુ છૂટો પડતો હોય. આ સંયોજનનું નામ છે મિથાઇલ એસિટેટ, મિથાઇલ બેન્ઝોએટ, અને આનું નામ છે ઇથાઇલ બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ. હવે એનાથી વિરુદ્ધ જો એસિડ તરીકે આ જે બેન્ઝોઇક એસિડ આપેલો છે, બેન્ઝોઇક એસિડના સ્થાને તમે એસિડ તરીકે એસિડિક એસિડ લો એસિડ તરીકે એસિડિક એસિડ પ્લસ આલ્કોહોલ તરીકે મિથેનોલ લો કે ઇથેનોલ તમે લીધો હોય તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી વિથ ધ લોસ ઓફ વોટર મોલિક્યુલ પ્રોડક્ટ તરીકે તમને મળશે મિથાઇલ એસિટેટ, અથવા જો ઇથેનોલ લીધો હોય તો ઇથાઇલ એસિટેટ આપણી નિપજ હોઈ શકે. યાદ રાખજો, આટલો ભાગ છે તમારો એસિટેટ આયન છે. એસિટેટ આયન અથવા તો આને ઇથેનોએટ આયન તમે કહેશો. અને IUPAC પદ્ધતિ પ્રમાણે નામ આપો હોય તો ઇથેનોએટ આયન સાથે ઇથાઇલ સમૂહ છે એટલે નામ તમે આપી શકો ઇથાઇલ ઇથેનોએટ. અને ઉપરના સંયોજનનું નામ આપી શકશો મિથાઇલ ઇથેનોએટ. તો આ રીતે એસ્ટર કઈ રીતે બનાવાય એની વાત આપણે અગાઉ કરી ચૂકેલા છે. બીજી એક મેથડ જે આપેલી છે, મેથડ તરફ આપણે ધ્યાન રાખીએ તો આલ્કોહોલ કે ફિનોલ આપ્યો હોય એ આલ્કોહોલ કે ફિનોલ સાથે અસિટાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરવાથી પણ અનુવર્તી એસ્ટર આપણને મળે. સપોઝ યુ આર given alcohol ROH or a phenol is given, ફિનોલિક સંયોજન આપેલું છે અને એની જોડે એસિડ ક્લોરાઇડ સંયોજન તમે લો. એસિડ ક્લોરાઇડ આમાં R અને R' બંનેને જુદા કરી દઈએ આપણે. આ બંને વચ્ચે પ્રક્રિયા જો પિરિડીનની હાજરીમાં કરવામાં આવે તો નિપજ તરીકે
R C double bond O dash O dash R or R dash plus H2O or maybe plus HCl. જો અહીંયા આગળ એસિડ હોત તો H2 હોત અને અહીંયા આગળ Cl છે એટલે બાય પ્રોડક્ટ તરીકે તમને HCl મળશે. અને આ જે HCl છે, HClને તમારે પ્રક્રિયા માધ્યમમાંથી દૂર કરવો હોય અથવા તો દૂર કરવો છે એટલા માટે અહીંયા માધ્યમ તરીકે તમે પેરિડીન લો છો. જે પેરિડીન HCl સાથે જોડાશે અને પેરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ બનાવશે. પેરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ, જેનું સૂત્ર આ પ્રમાણે હોઈ શકે: NH પ્લસ ડોટ Cl માઇનસ. આને પેરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ કહેવાશે. ઇટ ઇઝ અ સોલ્ટ મેડ ઓફ ધી પેરિડીન એન્ડ હાઇડ્રોક્લોરિક એસિડ. અને એને માધ્યમમાંથી દૂર કરવા માટે જ આપણે અહીંયા આગળ પેરિડીન રાખીએ કે જેથી કરીને પુરોગામી પ્રક્રિયાના વેગમાં વધારો થાય. કારણ કે યાદ હોય તો સક્રિય જથ્થાના નિયમને યાદ કરો તો જેમ જેમ નિપજોની સાંદ્રતા ઘટતી જાય તેમ તેમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને આપણે જે નિપજ જોઈશે એ નિપજની માત્રા વધુ મળશે. નિપજ એટલે આપણો એસ્ટર. તો મિત્રો આ થઈ એસ્ટરીકરણની વાત. અને આમાં ખાસ યાદ કરવાનું છે કે શા માટે કયું માધ્યમ આપણે લેતા હોય છે, બહુ અગત્યનું છે. અને એમાંનો આ એક મુદ્દો કે ભાઈ પેરિડીન આપણે શા માટે અહીંયા પસંદ કરીએ, તો આમાં મળતી જે આડપેદાશ છે HCl એને દૂર કરવું છે. દૂર એટલા માટે કરવું છે કે આની માત્રા તમારે વધારવી છે અથવા પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારવો છે અને એને દૂર કરવા માટે પેરિડીન નાખો છો જે HCl સાથે જોડાય અને ક્ષાર તરીકે દૂર થઈ જશે. અને એ દૂર થાય એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે અને નિપજની માત્રામાં ક્રમશઃ વધારો થતો જશે. So friend, this is all about the esterification of the alcohol and the phenol compound. મને યાદ આવે ત્યાં સુધી આપણે આ પહેલાં ફિનોલના કેટલાક અગત્યના સંયોજનો જે ડેરિવેટિવ્સ હતી એમાં 3 ડેરિવેટિવ્સ મેં વાત કરી છે. એક તો પેરાસિટામોલ હતું, બીજી ડેરિવેટિવ તરીકે મિથાઇલ સેલિસિલેટ હતું અને ત્રીજી ડેરિવેટિવ તરીકે એસિટાઇલ સેલિસિલિક એસિડ. આ 3 જે ડેરિવેટિવ્સ છે ફિનોલના, એ ફિનોલના ડેરિવેટિવ્સને ફરીથી આપણે એકવાર બોર્ડ ઉપર જોઈ લઈશું. અહીં આ 3 જે ડેરિવેટિવ્સ જે ફિનોલના અલ્ટિમેટલી એસ્ટરીકરણની પ્રક્રિયા અને મિથિલેશનની પ્રક્રિયાને સમજાવે છે. ફિનોલનું બંધારણ આપણને બધાને ખબર છે. અને ફિનોલમાંથી માની લો કે કોલ્બે સ્મિથ પ્રક્રિયાને અંતે સાલિસિલિક એસિડ એ નિપજ તરીકે આપણે મેળવેલું છે. અને આ સાલિસિલિક એસિડ છે, સાલિસિલિક એસિડનું જો મિથિલેશન કરો, મિથેનોલ સાથે જો એની પ્રક્રિયા કરવામાં આવે એટલે વાસ્તવમાં તમે એસ્ટરીકરણ કરો છો એવું કહેવાશે. કારણ કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને આલ્કોહોલ આ બંને વચ્ચેની પ્રક્રિયાને અંતે પાણીનું અણુ એક દૂર થશે અને નિપજ તરીકે આપણને મળે મિથાઇલ સેલિસિલેટ. આ સંયોજનનું નામ છે સાલિસિલિક એસિડ. મિથાઇલ સેલિસિલેટ. અને આ મિથાઇલ સેલિસિલેટ છે એ વેદનાહર છે અને એટલા માટે જ અગાઉ વાત કરી તે પ્રમાણે બામ જેવા ઔષધમાં આપણે વાપરતા હોય છે.
બામ એટલે ટાઈગર બામ વાપરો કે જંડુનો બામ વાપરો કે પતંજલિનો બામ વાપરો, કોઈ પણ બામની અંદર એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ તરીકે મિથાઇલ સેલિસિલેટ હોય અને જોડે જોડે વેક્સ હોય. આ બે ભેગા કરો એટલે જે વસ્તુ મળે એ તમારો શરીરનું જે દર્દ છે એને દૂર કરવા માટે વાપરતા હોય, માથાનો દુખાવો છે એને દૂર કરવા માટે આ મિથાઇલ સેલિસિલેટનો ઉપયોગ થતો હોય છે. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે મિથાઇલ સેલિસિલેટમાં OH સમૂહ મુક્ત છે અને OH સમૂહ મુક્ત હોવાને કારણે જ્યારે તમે મિથાઇલ સેલિસિલેટ જેમાં હોય એવા પદાર્થને શરીરના કોઈ પણ ભાગ ઉપર જ્યારે લગાડો છો, એપ્લાય કરો, ત્યારે તમને ઇરિટેશન કે ચચરાટ થતો હોય. અને ચચરાટ થવા પાછળનું મુખ્ય કારણ છે ફિનોલમાંનો આ જે મુક્ત OH સમૂહ છે તે. એનાથી આગળ જાઓ તો આ સેલિસિલિક એસિડ છે, સેલિસિલિક એસિડને જો એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયામાં લો, એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ, ઇન શોર્ટ સેલિસિલિક એસિડનું અસાઇલેશન કરીએ તો નિપજ તરીકે આપણને મળે છે એસિટાઇલ સેલિસિલિક એસિડ. જ્યાં OH સમૂહમાં હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના સ્થાન ઉપર એસિટાઇલ સમૂહ દાખલ થશે, જોડાશે. નિપજ જે મળે એ નિપજને એસિટાઇલ સેલિસિલિક એસિડ કહેવાય, અથવા તો એનું બીજું નામ છે તે એસ્પિરિન છે. એસ્પિરિન પણ વેદનાહાર તરીકે વપરાય છે. અંગ્રેજીમાં વેદનાહાર એટલે અનાલ્જેસિક કહેવાય. એન્ટીપાયરેટિક એટલે શરીરનું તાપમાન જો વધ્યું હોય, ટેમ્પરેચર વધ્યું હોય તો એને ડાઉન કરવા માટે પણ વપરાતું હોય છે, ટેમ્પરેચર રિલીવર. એસ્પિરિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એસ્પિરિનની ટેબ્લેટ બજારમાં ઉપલબ્ધ છે, એક જાણીતા નામ જોડે ડિસ્પ્રિન. જાહેરાતો જોતા હશો તો ખબર હશે કે એસ્પિરિન એ ડિસ્પ્રિનના નામે પ્રચલિત છે. ત્રીજું એક ફિનોલની અગત્યની જે નિપજ છે તે પેરાએસિટાઇલ એમિનોફિનોલ, પેરાએસિટાઇલ એમિનોફિનોલ, જેને આપણે અગાઉ નામ આપેલું છે પેરાસિટામોલ. શરીરમાં દુખે કે શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થાય કે ટેમ્પરેચર ચડ્યું હોય એટલે તરત જ આપણે પેરાસિટામોલનો ઉપયોગ કરતા હોય છે. અને ઉંમર અને વ્યક્તિના વજન અનુસાર પેરાસિટામોલનો એક ડોઝ નક્કી કરેલો હોય છે. ક્યારેક એ 300 mgનો હોય, ક્યારેક 350 હોય, ક્યારેક 500 અને ક્યારેક 650 મિલીગ્રામ પેરાસિટામોલનો ડોઝ પણ આપવામાં આવતો હોય છે. મોટેભાગે હાલના સંજોગોમાં જોવા જઈએ તો માણસનું જે રોગપ્રતિકારક શક્તિ છે એમાં ઘટાડો થયો છે અને રોગોનો હુમલો થવાની શક્તિમાં વધારો થતો જાય છે. એટલે શરીરનું તાપમાન તમે 300 કે 400 મિલીગ્રામની ગોળી લો તો ડાઉન થતું નથી. એટલે ડૉક્ટર હવે 650 મિલીગ્રામવાળી પેરાસિટામોલનો ડોઝ આપતા હોય છે. એટલે ઉંમરલાયક વ્યક્તિ હોય એને 650 મિલીગ્રામ અથવા તો 500 મિલીગ્રામ પેરાસિટામોલ એક ડોઝ તરીકે આપવામાં આવતો હોય છે. અને શરીરમાં કોઈ પણ દર્દ હોય કે ટેમ્પરેચર હોય એને દૂર કરવા માટે પેરાસિટામોલનો ઉપયોગ થતો હોય. તો મિત્રો, આ વાત થઈ. અગાઉ જે કેટલાક સંયોજનો આપણે આલ્કોહોલ અને ફિનોલમાં જોયા હતા અને એના કેટલાક ગુણધર્મો પર જ્યાં મને લાગ્યું કે હાઇલાઇટ ફરીથી કરવા જેવી છે, એ મુદ્દા ઉપર આપણે ફરીથી ગયા છીએ. અને એનાથી આગળના એક મુદ્દા, બીજા મુદ્દા પર જઈએ તો કાર્બન અને ઓક્સિજન, આલ્કોહોલ હોય કે ફિનોલ, એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે તો કેવી નિપજો કઈ કઈ રીતે મળે એ તરફ આપણે આગળ વધીશું. એમાં પહેલું, આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધને તૂટવાથી થતી પ્રક્રિયાઓ તરફ ધ્યાન રાખીએ.
ROH એટલે આલ્કોહોલ, અને આ આલ્કોહોલ સાથે સાંદ્ર HCl ની પ્રક્રિયા કરીએ. કેટેલિસ્ટ તરીકે નિર્જળ ઝિંક ક્લોરાઇડ લઈશું. આ ઝિંક ક્લોરાઇડ એ લુઈસ એસિડ છે, એટલે વાસ્તવમાં બનશે એવું કે ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ZnCl3 માઇનસ આયન બનશે અને H પ્લસ આયન આમાં મુક્ત થતો હોય છે. એટલે આ પ્રક્રિયાનો ઉપયોગ અહીંયા આગળ આલ્કોહોલમાંથી હેલો આલ્કીન બનાવવા માટે આપણે કરતા હોઈએ છીએ. તો આલ્કોહોલ વત્તા સાંદ્ર HCl બરાબર નિપજ તરીકે તમને મળવાનું છે ક્લોરો આલ્કેન RCl, અને આડ પેદાશ તરીકે -H2 આપણે લખીશું. હવે આમાં R એ પ્રાઇમરી આલ્કોહોલનો છે, સેકન્ડરી છે કે ટર્શિયરી છે તે આપણને હજી ખબર નથી. પણ જો આલ્કોહોલ તમને ટર્શિયરી પ્રકારનો આપેલો હોય, તૃતીયક આલ્કોહોલ આપ્યો હોય, તો એની ઝિંક ક્લોરાઇડની હાજરીમાં સાંદ્ર HCl સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઝડપી બનશે, અને પ્રક્રિયા ઝડપી બને એટલે બહુ ઝડપથી RCl બને, આલ્કાઇલ હેલાઇડ બનશે. અને એ આલ્કાઇલ હેલાઇડ તમે જે ટેસ્ટ ટ્યુબ લીધી હોય, માની લો કે આ એક ટેસ્ટ ટ્યુબ છે અને ટેસ્ટ ટ્યુબમાં 3 ઘટકો છે. તમારો આલ્કોહોલ છે, HCl નાખ્યો અને જોડે જોડે ઝિંક ક્લોરાઇડ પણ છે. આ 3 ઘટકોને તમે બરાબર શેક કરો, અને જો બહુ ઝડપથી ઉપર ઓઇલ સેપરેટ થયેલું તમને દેખાય તો સમજી લો કે આપેલો જે આલ્કોહોલ એ ટર્શિયરી પ્રકારનો આલ્કોહોલ છે. અને એમ માની લો કે ભાઈ સેકન્ડરી આલ્કોહોલ જો આપ્યો હોય, દ્વિતીયક આલ્કોહોલ, તો અહીંયા આગળ પ્રક્રિયા થશે તો ખરી, પણ ઓઇલી ડ્રોપલેટ ઉપર ઓઇલી ડ્રોપલેટ છૂટા પડેલા દેખાશે નહીં. અથવા આખું મિશ્રણ છે, મિશ્રણ તમને મિલ્કી દેખાશે. જો મિશ્રણ તમારું મિલ્કી રહેતું હોય તો સમજવું કે આપણને આપેલો આલ્કોહોલ છે, આલ્કોહોલ એ સેકન્ડરી પ્રકારનો આલ્કોહોલ છે. અને એનાથી આગળ આ 3ને સખત હલાવવા છતાં પણ કોઈ પ્રક્રિયા થતી હોય એવું દેખાતું ન હોય. ઝિંક ક્લોરાઇડ, HCl અને આલ્કોહોલ આ 3 એકબીજામાં ભેગા તો થયા, પણ આ જે ટેસ્ટ ટ્યુબમાં લીધેલું જે મિશ્રણ છે, મિશ્રણમાં કોઈ પ્રકારનો ફેરફાર જણાતો ના હોય, તો એમ માનવું રહ્યું કે આપવામાં આવેલો આલ્કોહોલ એ પ્રાઇમરી પ્રકારનો આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ છે. એટલે આ જે કસોટી છે, કસોટીનું નામ એ લુકાસ ટેસ્ટ છે, અને આ કસોટીનો ઉપયોગ પ્રયોગશાળામાં આલ્કોહોલના પ્રકારની પરખ માટે કરવામાં આવે. પ્રકારની પરખ કરવા માટે તમને આપેલો પદાર્થ આલ્કોહોલ જ છે કે કેમ એ જાણવા માટે તો આ એક ટેસ્ટ આપણે જોઈતી કે એક ડ્રાય ટેસ્ટ ટ્યુબ લઈએ, અને એ ડ્રાય ટેસ્ટ ટ્યુબ એકદમ ડ્રાય હોવી જોઈએ, પાણી કે ભેજ એની અંદર નથી જ, અને એમાં તમે આલ્કોહોલ લો અને એ આલ્કોહોલમાં એકદમ નાનો સોડિયમ ધાતુનો ટુકડો નાખો, મગના દાણા જેવો સોડિયમ ધાતુનો ટુકડો નાખો, અને એ ટુકડાને આ ટેસ્ટ ટ્યુબમાં નાખો. અને જો કોઈ પણ વાયુ બહાર નીકળતો દેખાય, પરપોડા તમને દેખાય ટેસ્ટ ટ્યુબની અંદર, તો સમજી લેવું કે આપેલું સંયોજન એ આલ્કોહોલિક હશે. અને આલ્કોહોલિક છે તો કયા પ્રકારનું છે એ જાણવા માટે તમારે આ ટેસ્ટ આગળ કરવી પડે કે ભાઈ આલ્કોહોલ તો આપ્યો છે, પણ એ મિથેનોલ છે, એ સંયોજન ઇથેનોલ છે, એનાથી આગળ એ 2-બ્યુટેનોલ છે, કે પછી એનાથી આગળ 2-મિથાઇલ 2-પ્રોપેનોલ છે તો આલ્કોહોલ, પણ આ 3માંથી કે આ 4માંથી કે એનાથી પણ વધારે આલ્કોહોલમાંથી કયો આલ્કોહોલ છે, આલ્કોહોલનો પ્રકાર કયો છે એ જાણવું હોય તો લુકાસ કસોટી મિત્રો આપણે કરવી પડે.
એટલે લુકાસ કસોટી એ રીતે જોવા જઈએ મિત્રો તો આલ્કોહોલના પ્રકારને જાણવા માટે વપરાતી પ્રયોગશાળા પદ્ધતિ છે અને બહુ અગત્યની છે, કારણ કે ઘણીવાર આલ્કોહોલ છે તો ખબર પડી જાય, પણ કયો આલ્કોહોલ હશે એ ફર્ધર જ્યારે જાણવાની જરૂર પડે ત્યારે આ કસોટી કરવી પડતી હોય છે. મિત્રો આનાથી જો આગળ વધીએ તો આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા આપણે લઈશું. એની આલ્કોહોલ પ્લસ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3. આ PX3 તરીકે તમે લઈ શકો છો. PCl3 એ PBr3 પણ હોઈ શકે કે એ PI3 પણ હોઈ શકે. તો આલ્કોહોલ પ્લસ PX3 બરાબર નિપજ તરીકે આપણને મળે છે RH પ્લસ આડપેદાશ તરીકે મળશે POH અથવા તો જેને તમે આ રીતે લખી શકો H3PO3, જેનું નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ. આમાં આલ્કોહોલના તમારે 3 મોલ લેવા પડે, પણ આ જ આલ્કોહોલ ની પ્રક્રિયા જો ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથે કરો PX5 જોડે તો નિપજ તરીકે આપણને મળે છે હેલો આલ્કેન એઝ યુઝ્યુઅલ પ્લસ 2 બાય પ્રોડક્ટ આપણને મળશે, એક POX3 પ્લસ HX, જ્યાં POX3 એટલે ફોસ્ફોનિલ યા ફોસ્ફોનિલ હેલાઇડ. આ હેલોજન એસિડ છે એ બધાને ખબર પડે એવું છે. RH એટલે હેલો આલ્કેન. કયો હેલો આલ્કેન ધેટ ડિપેન્ડ ઓન તમારો આલ્કોહોલ કેવા પ્રકારનો છે, કયો આલ્કોહોલ તમે લીધો છે. જો આલ્કોહોલની જગ્યાએ અત્યારે ઇથેનોલ જો આપણે લઈને બેસીએ અને ઇથેનોલ સાથે PX5નું રિએક્શન કરો તો અહીંયા આગળ નિપજ તરીકે તમને મળશે C2H5X, મીન ઇટ ઇઝ હાલો ઇથેન. જો આલ્કોહોલ તરીકે પ્રોપેનોલ લીધો હોય C3H7OH, માત્ર અણુસૂત્ર લખું છું. એટલે પ્રોપેનોલ એટલે આ 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે. 1 કે 2 પ્રોપેનોલ છે. એની પ્રક્રિયા જો ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથે કરો તો નિપજ તરીકે તમને મળશે આઈધર 1 ઓર 2 હેલો પેન્ટેનો પ્લસ બાય પ્રોડક્ટ તરીકે આ જે બે મળશે તો મળશે જ ફોસ્ફોનિલ ક્લોરાઇડ અને હેલોજન એસિડ. મે બી ધ હાઇડ્રોક્લોરિક એસિડ ઓર હાઇડ્રોબ્રોમિક એસિડ ઓર મે બી ધ હાઇડ્રોજન આયોડાઇડ. તો મિત્રો આ થઈ આલ્કોહોલ સાથે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડનું રિએક્શન. એવો બીજો એક રિએક્શન છે આલ્કોહોલ સાથે થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયા SOCl2 ની પ્રક્રિયા જો કરીએ તો આમાં પણ નિપજ તરીકે આપણને હેલો આલ્કેન અથવા ક્લોરો આલ્કેન મળશે RCl અને બાય પ્રોડક્ટ તરીકે મળશે સલ્ફર ડાયોક્સાઇડ અને બીજી બાય પ્રોડક્ટ તરીકે મળે છે HCl. જેમાં યાદ રાખજો આ બંને જે પ્રોડક્ટ છે બંને પ્રોડક્ટ વાયુમય હોય છે અને વાયુમય હોય એટલે પ્રક્રિયા માધ્યમમાંથી સરળતાથી દૂર થશે અને આપણને જે નિપજ મળે છે નિપજની માત્રા અથવા તો નિપજનું શુદ્ધ સ્વરૂપ સહેલાઈથી મળી જાય. શુદ્ધ સ્વરૂપે હેલો આલ્કેન આપણને મળે. તો એ રીતે જોવા જઈએ તો આલ્કોહોલની થાયોનિલ સાથેની જે પ્રક્રિયા છે એની ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્સ વધારે છે
ઔદ્યોગિક રીતે આ પ્રક્રિયા મહત્વની ગણાય. તો આ રીતે આલ્કોહોલ સાથે મિત્રો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ અને થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયામાં જોયું એ પ્રમાણે અનુવર્તી હેલો આલ્કેન આપણને મળશે અને જોડે જોડે જે આડનિપજો મળે છે એ તો ખરી જ. હવે મિત્રો એનાથી આગળનો બીજો જે મુદ્દો આપેલો છે એ આલ્કોહોલનું નિર્જળીકરણ કરી અને એમાંથી અનુવર્તી આલ્કિન સંયોજનો મેળવવાની પ્રક્રિયા તરફ આપણે આગળ વધીશું. ફરીથી બોર્ડ ઉપર આપણે જોઈએ છીએ આલ્કોહોલ આપ્યો હોય અને એ આલ્કોહોલનું એસિડિક માધ્યમમાં નિર્જળીકરણ કરીશું. પ્રક્રિયા સ્વરૂપે તમે જુઓ તો એ પ્રક્રિયા માત્ર આ રીતે તમે લખી શકો છો. કોઈ પણ આલ્કોહોલ છે એ આલ્કોહોલમાંના કાર્બન સાથે 4 સંયોજકતાથી જે બીજા સમૂહ છે અને આપણે અવગણી જો આગળ વધે તો આ કાર્બન સાથે અહીંયા આગળ એક હાઇડ્રોજન છે અને એક OH સમૂહ આ બાજુ છે. આ કોઈ પણ આલ્કોહોલનું એક ઉદાહરણ આપેલું છે અને માધ્યમ તમે એસિડિક રાખો છો અને એસિડ તરીકે ક્યાં તો સલ્ફ્યુરિક એસિડ લો, ક્યાં તો ફોસ્ફોરિક એસિડ લો છો ઓર એલ્યુમિનાને પણ તમે અહીંયા આગળ રાખી શકો અને માની લો કે ટેમ્પરેચર લગભગ 443 કેલ્વિન જેટલું છે. તો એસિડિક માધ્યમમાં જ્યારે આલ્કોહોલ સાથે આમાંના કોઈ પણ એસિડ કે એલ્યુમિનાની જો રિએક્શન તમે કરો તો આલ્કોહોલમાંથી એક પાણીનો અણુ ઓછો થશે અને પાણીનું અણુ ઓછું થવું એટલે પ્રક્રિયાનું નામ જ આપેલું છે નિર્જળીકરણ. તો આલ્કોહોલનું નિર્જળીકરણ થાય તો એમાંથી અનુવર્તી આલ્કિન સંયોજનો આપણને પ્રાપ્ત થાય. Here is the alkene. હવે આલ્કિન કયો હશે એનો આધાર તમે લીધેલો આલ્કોહોલ કયો છે એ હશે. જેવો આલ્કોહોલ હોય એટલા કાર્બન ધરાવતો અનુવર્તી આલ્કિન આપણને પ્રાપ્ત થશે. હવે આલ્કોહોલમાંથી આલ્કિન મેળવવાની જે આખી પ્રક્રિયા છે એ દેખે તે રીતે બહુ સરળ લાગે છે કે ભાઈ પાણી અહીંયા આગળથી નીકળી ગયો, આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન નીકળી ગયો અને આ કાર્બન ઉપરથી OH સમૂહને બહાર કાઢી મૂકો, પાણી તરીકે બને જોડાઈને છૂટા પડે છે એવું દર્શાવો તો એમાંથી આલ્કિન મળી ગયો હોય એવું આપણને દેખાતું હશે. પણ જો આ પ્રક્રિયાનું મિકેનિઝમ તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો બહુ સારી રીતે આનું મિકેનિઝમ તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને એ પ્રયત્ન આપણે આ બોર્ડ ઉપર પણ કરીશું કે કઈ રીતે આલ્કોહોલમાંથી આલ્કિન આપણને પ્રાપ્ત થાય. તો એના 3 તબક્કા આપેલા છે. એમાં તબક્કા નંબર 1 જેને કહેવાય સ્ટેપ 1 અને સ્ટેપ 1માં આપેલું છે પ્રોટોનેશન. પ્રોટોનેશન એટલે આપણી પાસે જે આલ્કોહોલ આપ્યો છે એ આલ્કોહોલમાં એક હાઇડ્રોજન ઉમેરાશે. માની લો કે OH સમૂહને અત્યારે હું સાઈડ ઉપર લખું છું. બાકીની સંયોજકતાથી જોડાયેલા હાઇડ્રોજનને પણ હું બતાવી દઉં. આલ્કોહોલ તરીકે ઇથેનોલ આપેલો છે એવું માની લઈએ અને આનું પ્રોટોનેશન કરીએ એટલે એસિડનું જે હાઇડ્રોજન છે તે આની સાથે જોડાશે. પ્રક્રિયા પ્રતિવર્તી છે અને આ પ્રોટોન ક્યાં જોડાશે તો આલ્કોહોલમાંનો આ જે ઓક્સિજન છે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 જોડ છે એના વડે H+ આયન આની સાથે જોડાઈ શકે અને એને કારણે આપણને જે આલ્કોહોલ મળશે એ આલ્કોહોલને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાશે. પ્રોટોનેટેડ આલ્કોહોલ. અથવા તો આ જે સંયોજનમાં 2 સમૂહો તમને દેખાતા હશે. એક તો આ ઇથાઇલ સમૂહ છે અને બીજો આટલો ભાગ એ ઓક્ઝોનિયમ આયન છે. આ ઓક્સિજનને ધનભારી એટલા માટે બતાવે છે કે એણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને H+ આયન સાથે બંધ બનાવ્યો છે એટલે પોતાનો ઇલેક્ટ્રોન વાપરો છે એટલા માટે ઓક્સિજન જાતે ધનભારી બનશે. તો આને તમે નામ આપી શકો છો પ્રોટોનેટેડ ઇથેનોલ અથવા તો ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન. ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ.
आ आल्कोहोलना प्रोटोनेशन ए स्टेप 1 थयुं। स्टेप 1 थी जो आगळ वधो तो स्टेप 2 तरफ जईशुं। स्टेप 2 ए स्लो रिएक्शन आपेलुं छे अने ए पण प्रतिवर्ती ज छे। स्टेप 2 में शुं थाय के आ जे प्रोटोनेटेड आल्कोहोल छे एमांथी पाणीनो एक अणु ओछो थशे अने कई रीते ओछो थाय के आ जे बंधना इलेक्ट्रॉन छे, बंधना इलेक्ट्रॉन जो आ ऑक्सिजन तरफ तमे स्विच ओवर करी दो तो आ कार्बन अंते धनभारीय बनी जशे अने धनभारीय कार्बन बनवो एटले तमारो आल्कोहोल ए कार्बोकेटायन में फेरवाई जशे अने पाणीनो एक अणु ओछो थाय। एटले स्टेप 2 में जो तमे आगळ वधो तो स्टेप 2 में एक तो कार्बोकेटायन मळशे, कार्बन धनभारीय बन्यो अने पाणीनो अणु जे आपणे जोड़ेलो ए અહીંથી छूटो पड़ी गयो। Here is the carbocation. હવે આ જે કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયનમાં તમે આગળ જાઓ તો સ્ટેપ 3 તમને આપેલું છે। સ્ટેપ 3 એટલે પ્રોટોનનું વિલોપન થવું, પ્રોટોન દૂર કરવો। દૂર કરવો એટલે અહીંયા આગળ વિલોપન પ્રક્રિયા સાથે એને સાંકળેલું છે। કયો પ્રોટોન જવાનો કે સાહેબ બીજો કાર્બન જે આપેલો છે બીજા કાર્બન ઉપરથી એક પ્રોટોન અહીંથી દૂર થશે। પણ જ્યારે અહીંથી પ્રોટોન જાય ત્યારે એ પ્રોટોન પોતાનો ઇલેક્ટ્રોન છોડીને જાય એટલે આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન વધારાનો આવશે અને એ ઇલેક્ટ્રોન જો આ કાર્બન અને કાર્બન વચ્ચે વાપરવામાં આવે તો કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધના સ્થાને દ્વિબંધ બની જશે અને આ કાર્બન ન્યુટ્રલ થઈ જશે। જે ધનભારી હતો એ ઇલેક્ટ્રોન મેળવીને ન્યુટ્રલ થશે અને અહીંયા આગળ વધારાનું ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર કરો એટલે આ કાર્બન તો ન્યુટ્રલ જ રહેશે। અલ્ટિમેટલી આ બંને કાર્બન ઉપર એકલ બંધના સ્થાને દ્વિબંધની રચના થશે અને બંને કાર્બન ઉપર બબે હાઇડ્રોજન યથાવત રહેશે। ઇન શોર્ટ ઇથેનોલ હતો, ઇથેનોલમાંથી આપણે ઇથીન બનાવી શક્યા। આમ જોવા જાવ તો ફરીથી એકલ સિંગલ સ્ટેપમાં જુઓ તો માત્ર આપેલા આલ્કોહોલમાંથી આને આલ્ફા કાર્બન ગણું ને આને બીટા કાર્બન ગણું તો આલ્ફા કાર્બન ઉપરથી OH સમૂહ દૂર થયો અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન તમે દૂર કરો, બંને પાણી તરીકે દૂર થાય તો આલ્કીન મળી જાય। પણ આ આલ્કીન કેવી રીતે બને છે સમજવા માટે આપણે એને 3 ભાગમાં જોયું। ભાગ 1 ફરીથી આલ્કોહોલનું પ્રોટોનેશન, ભાગ 2 પ્રોટોનેટેડ આલ્કોહોલ હોય છે એમાંથી પાણી દૂર કરીને કાર્બોકેટાયન બનાવવું તે, અને ભાગ 3 સ્ટેપ નંબર 3 એટલે કાર્બોકેટાયનમાંથી એક પ્રોટોન દૂર કરી અને આલ્કોહોલમાંથી આલ્કીન બનાવવું એટલે અનુવર્તી આલ્કીન તરીકે અહીંયા આગળ ઇથીન આપણને નિપજ તરીકે મળશે। તો આ થઈ વાત મિત્રો આલ્કોહોલમાંથી આલ્કીન આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ તે। અને હવે જો આગળ વધીએ તો આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રક્રિયા આવશે। હવે આલ્કોહોલનું ઓક્સિડેશન એ પ્રમાણમાં થોડુંક જુદું એટલા માટે છે કે એમાં 2 પ્રકારના બંધોનું ખંડન થાય। એક તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ હતો એ પણ તૂટે અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ હોય એ બંધનું પણ ખંડન થાય। એટલે વાસ્તવમાં 2 વખત હાઇડ્રોજન આલ્કોહોલમાંથી ઓછો થાય અને 2 વખત હાઇડ્રોજન ઓછો થાય તો આ પ્રક્રિયાને નિર્જળીકરણ પ્રક્રિયા સોરી ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। અલ્ટિમેટલી આલ્કોહોલનું ડિહાઇડ્રેશન થઈ અને જે અનુવર્તી નિપજો મળે છે એ નિપજ તરફ આપણે ફરીથી બોર્ડ ઉપર ધ્યાન રાખીશું। તો આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન હવે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દરમિયાન ઓક્સિડેશન થવાથી કઈ નિપજ મળશે એ નિપજનો આધાર આલ્કોહોલ કયા પ્રકારનો છે, આલ્કોહોલનો પ્રકાર ઉપરાંત
ઓક્સિડેશન કરતા તરીકે કયા પદાર્થની આપણે પસંદગી કરી છે એના ઉપર પણ આધારિત છે. એટલે દર વખતે તમારો આલ્કોહોલ એક જ હોય અને ઓક્સિડેશન કરતા જુદા જુદા પ્રકારના હોય તો અલગ અલગ નિપજો આપણને પ્રાપ્ત થઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક સાદો આલ્કોહોલ તમને આપ્યો હોય ROH, એનાથી આગળ કારણ કે કાર્બન જોડે આપણને લેવા દેવા છે ત્યાં સુધી આપણે જો એને આ રીતે લખીએ તો RCN એનું ઓક્સિડેશન આપણે કરીએ અને ઓક્સિડેશન કરતી વખતે તમે મંદ ઓક્સિડેશન કરતા જો લીધો હોય તો આપેલા આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ અને પ્રથમ તબક્કે આલ્ડિહાઇડ સંયોજનો મળશે. અને એ આલ્ડિહાઇડનું જો ફરીથી ઓક્સિડેશન થાય અથવા તો ચાલુ રાખવામાં આવે તો આનું ઓક્સિડેશન થઈ અને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં પરિવર્તન થાય. એટલે આલ્કોહોલમાં ફાઇનલી તો ઓક્સિડેશનને અંતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જ મળવાના છે, પણ ડિપેન્ડ કે ઓક્સિડેશન કરતા કયો છે એના પર. જો આલ્કોહોલમાં માની લો કે ભાઈ ઇથેનોલ એ આલ્કોહોલ તરીકે તમે લીધો હોય અને આ ઇથેનોલનું ઓક્સિડેશન ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે જો કરીએ તો નિપજ તરીકે આપણને ઇથેનોલ મળશે. ઇથેનોલમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે અને આ જ્યારે મળે છે ત્યારે જો ફરીથી સૂક્ષ્મ રૂપે જોઈએ તો ઇથેનોલને હું આ રીતે લખું છું. OH સમૂહને હું નીચે કરી દઉં, કાર્બન સાથેના હાઇડ્રોજનને એઝ યુઝ્યુઅલ બતાવું છું. મેં કહ્યું એ પ્રમાણે બે બંધોનું ખંડન થાય. એક તો કાર્બન ઉપરથી પણ હાઇડ્રોજન જશે, એટલે માની લો કે આ કાર્બન અને આ જે હાઇડ્રોજન છે હાઇડ્રોજનને આપણે દૂર કરીએ અને એની સાપેક્ષમાં ઓક્સિજન ઉપરથી આ હાઇડ્રોજનને તમે દૂર કરો તો અનુક્રમે કાર્બન અને ઓક્સિજન બંને ઉપરથી એક એક હાઇડ્રોજન ઓછા થયા અને ત્યારબાદ આ કાર્બન અને ઓક્સિજન બંને એકલ બંધના સ્થાને દ્વિબંધથી જોડાય તો આ જે આખો સમૂહ છે એ સમૂહ એ આલ્ડિહાઇડ સમૂહમાં પરિવર્તિત થયો ગણાશે. ઇન શોર્ટ, આપેલા ઇથેનોલનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે જો પ્રથમ તબક્કામાં ઓક્સિડેશન કરે સામાન્ય તાપમાને તો આ ઓક્સિડેશનના અંતે પહેલા તબક્કામાં તમને એસિટાલ્ડિહાઇડ મળે અને એસિટાલ્ડિહાઇડનું જો ફરીથી ઓક્સિડેશન ચાલુ રાખવામાં આવે તો નિપજ તરીકે એસિટિક એસિડ મળશે. એસિટિક એસિડ મળે અને એનાથી પણ જો સહેજ આગળ વધે કે ઇથેનોલ છે, ઇથેનોલનું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ કે MnO4. યાદ રાખજો કે MnO4માં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 છે અને મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 લેખે જો ઇલેક્ટ્રોન રચના એની તમે જુઓ તો આ રીતે લખતા હશો. આર્ગન પછી ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય અને ફોરેસ્ટમાં 2 હશે, એટલે કુલ 7 ઇલેક્ટ્રોન જવા કે ભાગીદારીમાં અપાય એટલે આ 7 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કે એણે ડોનેટ કર્યા ગણાય અને આ 7 ઇલેક્ટ્રોન જાય તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગન જેવી થાય છે અને આર્ગન એની સ્થિર ઇલેક્ટ્રોન રચના માટે જાણીતો છે. એટલે મેંગેનીઝના 7 ઇલેક્ટ્રોન લગભગ ભાગીદારીમાં છે અથવા તો એણે ગુમાવેલા હોવાને કારણે એની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન પાછા મેળવવાની વૃત્તિ પ્રમાણમાં ઘણી બધી વધારે છે અને એટલા માટે પોટેશિયમ પરમેંગેનેટને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આપણે સ્વીકારીએ અને એની હાજરીમાં જો ઇથેનોલનું તમે ઓક્સિડેશન કરો તો અંતિમ નિપજ તરીકે એસિટિક એસિડ જ મળે. એમાં ક્યાંય વચ્ચે એસિટાલ્ડિહાઇડ જોવા મળતો નથી.
સીધે સીધું અંતિમ પગલું, અંતિમ ઓક્સિડેશન થઈ અને એસિટિક એસિડ જ નિપજ તરીકે આપણને પ્રાપ્ત થાય. સો ઇથેનોલનું પરમેંગેનેટ વડે ઓક્સિડેશન કરો તો એસિટિક એસિડ મળે, અને એ જ ઇથેનોલનું જો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો મધ્યવર્તી નિપજ તરીકે એસિટાલ્ડિહાઇડ અને અંતે એસિટિક એસિડ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય. હવે જો મિત્રો આગળ વધીએ તો એસિડિક એસિડના ઓક્સિડેશનમાં ઓક્સિડેશન કરતાનો પ્રકાર, એમાં એક પ્રકાર તરીકે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ જો વાપરીએ, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ અણુસૂત્ર તમે જુઓ, બંધારણ તો આ રીતે તમે લખી શકો. અહીં નાઇટ્રોજન છે, આ હાઇડ્રોજન છે. નાઇટ્રોજન ધનભારી બનશે, 3 દ્વિબંધ ત્યાંના ત્યાં જ છે, કારણ કે પેરિડીન છે અને એમાંથી પેરિડિનિયમ તમે બનાવો. અને એની સાથે ક્લોરોક્રોમેટ લેવાનું. ક્લોરોક્રોમેટ એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, આ બંનેનું કોમ્બિનેશન તમારે કરવાનું છે. એમાંનો હાઇડ્રોજન તમે આપી દીધો છે ઓલરેડી, અને ક્લોરિન આની સાથે જોડાશે, એટલે Cl ડેશ ક્રોમિયમ, દેન ડબલ બોન્ડેડ ઓક્સિજન 2 વખત, અને એક ઓક્સિજન તમારો નેગેટિવલી ચાર્જ રહેશે. આ અને આ બંને આયનો ભેગા થઈ અને જે સંકીર્ણ આયન બને એ સંકીર્ણ આયનને પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ કહેવાશે. અને આ ક્લોરોક્રોમેટને જ્યારે તમે ઓક્સિડેશન કરતા તરીકે વાપરો ત્યારે આપેલો જે આલ્કોહોલ છે, માની લો કે આલ્કોહોલ તરીકે ઇથેનોલ હોય, તો એ ઇથેનોલનું ઓક્સિડેશન થઈ અને અંતિમ નિપજ તરીકે તમને એસિડિક એસિડ જ મળે, એસિટાલ્ડિહાઇડ મળશે. આમાં ફર્ધર એસિટાલ્ડિહાઇડમાંથી એસિટિક એસિડ તમારે નથી મેળવવો, અથવા તો આ પ્રક્રિયાને અહીં સુધી જ જો આપણે સીમિત રાખવી હોય ત્યારે ઉદ્દીપક તરીકે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ કે ઓક્સિડેશન કરતા તરીકે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જેને ટૂંકમાં PCC તરીકે ઓળખવામાં આવે, જેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હોય છે. So in case of obtaining aldehyde from the alcohol, PCC એ એકદમ પ્રિફર્ડ પ્રક્રિયા ગણાય, પ્રિફરેબલ reagent. તો આ થઈ મિત્રો આલ્કોહોલના ઓક્સિડેશન, અને આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન અલગ અલગ ઓક્સિડેશન કરતા અને અલગ અલગ નિપજો ક્યારે ક્યારે મળે. તમે ઈચ્છો તો ઘણા બધા આલ્કોહોલના ઉદાહરણ તમારી જોડે લઈ અને એમાંથી અલગ અલગ ઓક્સિડેશન કરતાની ઉપસ્થિતિમાં કયો કયો આલ્કોહોલ મળે એ તમે જાતે પણ કરી શકશો. નમસ્કાર.